નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, સૌથી પહેલાં લાલ ડુંગળીના બજાર ભાવ જોવા માટે આપણી ચેનલમાં જોડાયા રહો, જેથી તમને માહિતી મળી શકે કે ખેડૂત મિત્રો આજે ગુજરાતની કઈ માર્કેટમાં કેટલો લાલ ડુંગળીનો બજાર ભાવ નોંધાયો. તો મિત્રો, વધારે સમય ન બગાડતા આજનો વિડીયો કરીએ શરૂ. તો મિત્રો, સૌથી પહેલાં રાજકોટ માર્કેટની વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની, તો 100 રૂપિયા છે નીચો બજાર ભાવ, ઊંચો બજાર ભાવ છે 311 રૂપિયા. ત્યાર પછી મોરબી માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે ખેડૂત મિત્રો 140 રૂપિયા, અને ઊંચા બજાર ભાવની વાત કરીએ મોરબીમાં તો 320 રૂપિયા. અંકલેશ્વર માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 200 રૂપિયા. ઊંચા બજાર ભાવની વાત કરીએ અંકલેશ્વરમાં લાલ ડુંગળીના તો 360 રૂપિયા. અમરેલી માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ ખેડૂત મિત્રો 100 રૂપિયા છે, અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 300 રૂપિયા. ત્યાર પછી વિસાવદર માર્કેટની જો મિત્રો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની, તો 75 રૂપિયાથી 221 રૂપિયા. જેતપુર માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 60 રૂપિયા. ઊંચા બજાર ભાવની વાત કરીએ જેતપુર માર્કેટમાં તો 274 રૂપિયા. મહેસાણા માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો બજાર ભાવની વાત કરીએ તો 160 રૂપિયાથી શરૂ થઈ 320 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે. ગોંડલની જો મિત્રો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની, તો પહેલા માહિતી મેળવીએ. નીચો બજાર ભાવ છે ગોંડલ માર્કેટમાં 81 રૂપિયા, ઊંચો બજાર ભાવ છે 271 રૂપિયા. વાસણા માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 200 રૂપિયા, અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 340 રૂપિયા. મહુવા માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 105 રૂપિયા, અને ઊંચા બજાર ભાવની વાત કરીએ મહુવા માર્કેટમાં તો 315 રૂપિયા. સુરત માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો બજાર ભાવ સારો જોવા મળી રહ્યો છે 130 રૂપિયાથી 420 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે. જામનગરમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીના નીચા બજાર ભાવની વાત કરીએ તો 70 રૂપિયા છે, અને ઊંચા બજાર ભાવની વાત કરીએ જામનગર માર્કેટમાં લાલ ડુંગળીને તો 225 રૂપિયા. ત્યાર પછી ડીસાની મિત્રો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની, તો ડીસા માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે મિત્રો 200 રૂપિયા. ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 350. આવા જ વિડીયો માટે મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી આવનારા દિવસોના વિડીયો તમને મળી રહે.